ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે અમારા શૌર્યનો બર્થડે, તો બધા વિશ કરજો, આશીર્વાદ આપજો અમારા શૌર્યને. હે શૌર્ય, જય શ્રી કૃષ્ણ કહી દે. હાય કહી દે. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને શરૂઆત બર્થડે ના દિવસની શરૂઆત થઈ ગઈ છે. અમે સ્પેશિયલ એના માટે આજે સ્વિમિંગ પુલ ભર્યું. મેં વાળીને ચોખ્ખો કર્યો કારણ કે બહુ દિવસથી ખાલી હતો ને, તો રોજબરોજની હા બોલ રોજબરોજની એટલી ધૂળ ભરાતી હોય, તો અત્યારે વાળીને ચોખ્ખો કર્યો અને શરૂઆત થઈ છે બર્થડે સ્વિમિંગ પુલથી. એકદમ હુફાળું સરસ પાણી છે. હા બેસી જા, બેસી જા, બેસી જા, બેસી જા. હું થોડી વાર એની સાથે રહીશ અને પછી હું જઈશ, કારણ કે સાવજ અત્યારે છે ને બિઝી છે, કલર કામ ચાલુ થયું છે, તો સામાન એ ને વિપુલ બધા અંદર મૂકે છે, બહાર મૂકે છે, બધું આખો રૂમ ખાલી કરે છે. એટલે એક બાજુ કલર કામનું જ કામ છે અને બપોરે બધા બલૂન લગાવીશું. હમણાં નહીં, ગાડી પાણીમાં નહીં, ગાડી પાણીમાં નહીં, બગડી જાય. ક્રોકોડાઇલ બની ગયો છો, ક્રેબ 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 બની ગયો. ઓહો હો 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 હો. બકો પરવા એ નહીં 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 બકો નહીં, મને ક્રેબ થી બીક લાગે, ક્રેબ થી બીક લાગે. ગુસ્સે આવ્યો છે ટીચર, ગુસ્સે થયો છે. શું ક્રેબ પડી ગયો? નથી દીકતા એમ. હું તો હમ એવું ઈચ્છું છું કે આ તને કોઈ રોવડાવે નહીં તો રોવાનો જ હોય. હા એવું ઈચ્છું છું કે મારા ગમે ત્યારે બાજી લેવું જાય અને કોઈ રોવડાવે તો મારો નીકળી જાય. હા ના હા તો કેને કરો મારા દીકરા. હું લઈ આવું, પપ્પા લેવા જાઉં. હેપી બર્થડે. મારો દીકરા ન હતો જોડે કરી દઉં કદી કરી દઉં. હા લઈ આવું. ગુડ ઇવનિંગ. અત્યારે વાગ્યા છે 5 અને શૌર્ય ઉઠ્યો છે. મેં કીધું ફટાફટ, એકચ્યુઅલી મેં કેવું વિચાર્યું કે 2-3 દિવસથી એવું વિચારતી હતી કે જ્યારે બધા સૂઈ જશે ને, તો આગલો રૂમ છે ને ત્યાં હું બધા બપોરે જાગીને બધા બલૂન, બધા ફુગ્ગા ફૂલાઈને રૂમમાં બંધ કરી દઈશ. સાંજે સાવજ અને વિપુલ સેલોટેપને દોરાથી બધા લગાવી દેશે, કારણ કે મને બધા જ ફુગ્ગા અમે તાલાડાથી જે તે ટાઈમે લીધા હતા, કહું યાદ નથી, તો બધા યુઝ કરી નાખવા છે. બીજું કંઈ ડેકોરેશન માટે મેં નથી લીધું. પેલું ટેક્સ આવે હેપી બર્થડે શૌર્ય કે વોટ એવર, મેં કોઈ ટેક્સના બલૂન નથી લીધા, કારણ કે ફુગ્ગા છે ને બહુ ઇનફ છે. તો આજે ત્યાં કલર કામ કરવા માટે આવી ગયા, તો પુટ્ટીનું કામ કરે છે, એટલે એ રૂમ આખો ખાલી થઈ ગયો. પછી બધો પ્લાન ફેલ ગયો અને મને સહેજ ઘેન ચડ્યું. સાવજે મને એવું કીધું કે સાંજે બધા ભેગા થઈને બલૂન લગાવી દઈશું. એમ તો આજે રેણુબેન ને અંકિત ને નૈતિક પણ વહેલા આવવાના છે, તો મેં એવું વિચાર્યું હતું કે હું બપોરે બધા જ ફુગ્ગા એ કરી દઈશ. વચ્ચેના રૂમમાં તો પપ્પા સૂતા હોય છે. બીજું, મારા રૂમમાં એક પણ ગરોળી નથી, એક પણ લિઝર્ડ નથી, પણ પાછળના દરવાજાની નેટ સેજ 2 જગ્યાએથી ખિસકોલીએ કોતરીને કાણા પાડી દીધા મોટા. એક મોટી ગરોળી રૂમમાં આટા મારે છે. તો હું સાવજને કહેતી હતી, રાત્રે બાથરૂમના દરવાજા પર હતી. હું ક્યારેક દરવાજો બંધ કરું, ક્યારેક ના કરું, એવી રીતે. પણ હવે બહુ ધ્યાન રાખવું પડે. જો બાથરૂમનો દરવાજો ખુલ્લો રહેશે ને, તે અંદર જતી રહેશે. હું એની જોડે કોમ્પ્રોમાઇઝ કરી લઈશ. મને એવી બીક નથી લાગતી. મને જેટલી વંદાથી બીક લાગે છે, વંદાથી એટલી ખતરનાક બીક લાગે છે કે હું ડિપ્રેશનમાં આવી જાઉં, મને ગુસ્સો આવી જાય, એટલી બીક લાગી જાય છે. તો એ મેં સાવજને કીધું કે થાય તો ઠીક છે, નહીંતર ના નીકળે તો કંઈ નહીં. આમ તેમ દિવાલ ઉપર ઘડિયાળની પાછળ અને ફોટાની પાછળ ફરતી હોય છે. ગરોળીથી એટલે કે બીક નથી લાગતી. અને જો અમારી આખી વાડી એકદમ ક્લીન ને ચોખ્ખી થઈ ગઈ. હવે ઉનાળા સુધી રમ્યા કરવાનું છે. વિપુલ દુખે હા કે એમ નહીં દુખે, એમ કરતા આપણો આ મશીન, એમ કહું એની પહેલી બર્થડે નું છે. હા કે વિપુલ એની પહેલી બર્થડે નું છે. મેળામાં વેચ તો અહીં મેળા ભરાય નહીં. આવું આવું
ખોટું વાત તમને ખબર છે હું વેચતો મને બે ત્રણ જણા વાત કરતા હતા સમજો પછી નવું આવા પહેરવાનું છે બર્થડે નું. ઓકે હમણાં તું નાઈ લે. Amma happy birthday. I'm going. હા પણ નવું આવા પહેરવાનું. ઓકે Okay. ફાઇન. Right? તો પછી જાઓ. પછી જાઓ. હા જાઓ. ધીમે રહીને ઉતરો. ધીમે રહીને. જાઓ છે. એકલો રમીશ ને. જો હમણાં અહીંયા બધા ફુગ્ગા લગાવવા આવે છે. હા દાદા ને બધા. તને ગદા આપું તારી બોલ કે કઈ આપું? શું આપું બોલ? જો અહીંયા કામ ચાલે છે. બાકી ક્યારના ફુગ્ગા મારે થઈ ગયા હોત. જો કે એટલી ઉતાવળ પણ નથી. થાય છે. એ આઈ ગદા. ઓહો પાણી બહુ ઓછું છે. લાઈટ હું જોઈ ને આવી નથી આવી. થઈ રહેશે કદાચ. આ શીંગડું આગળ વધે છે એટલે પ્યાલી લગાવીશ. એમની તો એનો કઈ બીજો ઇલાજ ના હોય, ઘસવાનું ના હોય. કાપવું પડશે. બેવ પેલું આવે તૈયારી. આ હા હા ધક્કા મૂકી. ચરીએ જો તું ત્યાંથી ઉભો ઉભો જો. આ લોકો છેલ્લા જ છે, હવે બધા ગયા. પછી પાપા પીક છે, પછી ટોમ એન્ડ જેરી છે. જો શૌર્ય કેટલો સરસ લાગે છે બલૂનની વચ્ચે. ડોરીમોન છે. એ જો રહ્યો ટોમ એન્ડ જેરી. જો બધા લગાવવાના. શૌર્ય આ ફોડવા નથી. ઓકે જોયો આયો. આયો બાબો. એ છોટા ભીમ છે. જો પાપા પીક. પાપા પીક. છે આ. ચાલ અહીંયા બહાર આવતો રે. પંખો બંધ છે જો. નહીં તો પંખો કરીશ તો બલૂન ઉડવા મળશે. હાલ હાલ ગરમીમાં. ચાલ બહાર આવતો રે. મમ્મા અમારે આવશે. હા હમણાં બધા બલૂન બહાર જ લગાવીએ છે. ચાલ તમારા દીકરા હાલ હાલ. એ ફોડવા નથી. આપણે જો ફોટા મસ્ત આવશે કેકની વચ્ચે. ફોડવા નથી. ચાલ ચાલ ગરમી થાય છે અહીંયા. હાલ એક આ બાજુ ને કોઈ બાજુ અરે આ બાજુ હોય આમ જો આ બાજુ નાખી દો ભાઈ ક્યાં? એક આ બાજુ ને કોઈ બાજુ નહીં નહીં આ મોટું છે ને એટલે વચ્ચે બાંધીએ છીએ એમ. બે બાજુ છે ને આમ જો હા બે બાજુ પાસે બે છે એ આ છે ને આખું ઝુમખું જ મોટું છે. બાકી હજી છૂટા છે. આ ઝુમકા તો આપણે બનાવી દીધા બનેલા નથી આપણે જ બનાવી દીધું શૌર્ય રહી. શૌર્ય એક શૌર્ય એનો કરે બેટા લાગી હાય કર. હાય હાય. આમ ગયો તાતા. ગજીબા આમ જો તાતા. ભાઈ જો તાતા. ગઢવીભાઈ કેમ દોડતા હતા? લાયન આવ્યો તો. અમ્મી ઉભર ઉભર ઉભર. આમ કાચો છે. ચાલ આ બાજુ આવતો ચાલ. આમ યે આમ ગઈ તાતા. બસ દૂર નહીં આવ. જો મારું ગ્રીન બટરફ્લાય. જો ગ્રીનરીમાં ગ્રીન બટરફ્લાય. જો શૌર્યનું ટી શર્ટ તો જો. નો નો ભાઈ. ન્યુ 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 ન્યુ. એ વિપુલ દોડ ને. સ્પ્રે હજી મારા રૂમની પાછળ દરવાજા લઈ લીધા. લઈ લીધા બસ. એક કપલી ગોળ પ્લાસ્ટિકની ડીશ લેતા એટલે ખોખું હટાવી દો.
પ્લાસ્ટિકની ડીશ લેતા એ વિપુલ આ તો પ્લાસ્ટિકની ડીશ લેતે મોટી એમને ઓલા કપ કે એવું કાંઈ નથી લીધું એવું નહીં આ હટાઈ દેવું છે એ વાત નથી કરતો હા આ બધાને કોકને છોકરાઓને દીવો તમે શેમાં દેવો વાટકીમાં વાટકી આવી હે ને લેવો ને વાટકી ના આપણી વાટકી હા તો વાટકી મગાવી દો આપણે નહીં પછી હા એ તો ત્યાં અહીં આ તો રસોડામાં લઈ હા જાય ભલે વાંધો નહીં સૂર્ય હરખાય મને આમ લે લઈ લે આ ને લેતા ઈ પાપા તો લો લઈ લો લાય એ ડીશ લાય આલે તો આમ ઓલ બાજુ મૂકી આપો તો આ તો કે મૂકી તો એટલે એ તો અમારા જ બાબલા જો આમાં અમારા જ દે હા ડબ્બામાં રાખ. બસ ત્રણ જ કેન્ડીસ લગાડો હા નહીં હા સરસ લાગે હા સાહેબ વગાડે ત્યારે આપણે એ કરીએ ને અહીંયા મમ્મા કે તાર ખૂબ એ લઈ તો ઓલો એ બાકાસ લઈ તો દિવાસળી લઈ એ રીતે ટેબલ પર છે આ કેટલું એ થઈ જાય પછી બધું પાણી ભરશો તમે એટલું લે. શું વિચારો છો કાંઈ નહીં હવે ગીત વગાડી ગઈ કાંઈ હવે એની જ રાહ બધા એની જ રાહ ઓય એના પર ના છાંટતા એના પર હોય ને તો એના પર નહીં એ ઉભા રહો હજી ગીત તો વાગવાનું એ ભાઈ તારે કેટલીક વાર છે તાર મોબાઈલ મારા માં પણ નહોતા નેટ એક નથી. મારા મોબાઈલ લેતે જા તમારે પકડાવું કર ધંધા તમારા નેટ તો શું હેપી બર્થડે કેવી કેક છે મમ્મી સુનતો નહીં હે હા જીવ કઈ હા હા દુકાનમાં માંગે તમે મશીન દીધ આપે આખી સીજ આપે આખી તમારે જે ગમે એ મૂકી દેવાનું હા આજો આ બોલો ન્યાથી લીધા ને મમ્મી ચાલો આપણે નતા ગયા તે દિવસે હા આપણે તે દી લાવ્યા ઈ